રાજકોટમાં સમર્થ સોની સમાજના ખેલૈયાઓને મન ભરીને ખેલવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ સોની સોશિયલ ગ્રુપ દ્વારા બાય બાય નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું છે। આ આયોજન 15 તારીખના રોજ મંગળવારે રેસકોર્સ ખાતે કરાશે। ત્યારે જ્ઞાતિના આર્થિક સાધારણ પરિવારોને તદ્દન વિનામૂલ્યે પાસ વિતરણ પણ કરાશે। આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। ત્યારે આ રાસોત્સવ વિશે વધુ ચર્ચા કરવા સોની સોશિયલ ગ્રુપના અગ્રણીઓ સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા। નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે શહેરમાં અનેક જગ્યાઓએ અને મંદિરો અને પ્રાચીન ગરબીના સ્થળે યજ્ઞો અને પૂજાપાઠ યોજાયા। ત્યારે વૈશાલીનગર વિસ્તારમાં પણ ચૈત્ર અને આસો નવરાત્રિ નિમિત્તે સામૂહિક હવનનું આયોજન કરાય છે અને જેનો અનેક ભાવિકોએ લાભ લઈ યજ્ઞમાં જોડાયા હતા। ગાયત્રી શક્તિપીઠ 7 વિશાલનગર માં આવેલી છે અને આ સંસ્થા છે એ હરિદ્વાર ઋષિકેશ શાંતિ રોડ ઉપર આવેલી શાંતિકુંજની નીચેની સંસ્થા છે અને અહીંયા ગાયત્રી જે કાંઈ એના અનુસંધાનમાં કામ કરવામાં આવતા હોય ગાયત્રી શક્તિપીઠ ઉપર એ બધાને અનુસંધાને દર નવરાત્રિ ચૈત્રી અને આસો નવરાત્રિ બંનેમાં જે લોકોએ અનુષ્ઠાન એટલે કે 24,000 ગાયત્રી જાપ અથવા તો 12 ગાયત્રી મંત્ર જાપ જે લોકોએ કર્યા હોય સાધકોએ એને લઘુ અનુષ્ઠાન કહેવામાં આવે છે અને એને અનુષ્ઠાન પૂર્ણ કર્યા પછીથી ગાયત્રી યજ્ઞ કરવો એ ફરજિયાત હોય છે। હવે દરેક વ્યક્તિઓ માટે ઘરે આ શક્ય ન હોય ગાયત્રી શક્તિપીઠ વૈશાલીનગર ઉપર દર નવરાત્રિમાં ચૈત્ર અને આસો નવરાત્રિ ઉપર સામૂહિક અનુષ્ઠાન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। એમાં લગભગ 25 થી માંડીને 31 કુંડ જેમાં 3 યજમાન બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને સામૂહિક હવન કરી અને પૂર્ણાહુતિ કરવામાં આવે છે। પ્રસાદ હા અને એની રીતે પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે। સજોડે અને ઊભા થઈ જવા આથી ફટકે ઊભા થઈ જાવ। આદિશક્તિ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોને ભજવાની નવરાત્રી પર્વનું કાલે છેલ્લું નોરતું હતું, જે નિમિત્તે નવરાત્રીની દશેરાની રાત્રે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। જેમાં રાજકોટની હજારો પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ ગરબે ઘૂમી જગજનનીની માતાનું ભાવભેર સ્તુતિગાન કર્યું હતું। ત્યારે 3 જાગનાથ પ્લોટ ચોક જીમખાના મેઇન રોડે પણ દર વર્ષની માફક આ વર્ષે પણ ગરબીનું સુંદર આયોજન કરાયેલું, જેમાં બાળાઓએ વિનામૂલ્યે ગરબીમાં રમાડવામાં આવે છે। ત્યારે છેલ્લા નોરતે પણ નવદુર્ગા ગરબી મંડળની બાળાઓએ માતાના પ્રાચીન ગરબે રાસ રમ્યા હતા। છેલ્લા 2 વર્ષથી આ શ્રી નવદુર્ગા ગરબી મંડળ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે, જેમાં બાળાઓ તરફથી કોઈપણ જાતની ફી લેવામાં નથી આવતી। આ આયોજકોની અંદર મુખ્ય અમારા ઉલ્પાબેન ઉપાધ્યાય ઉપપ્રમુખ છે, અતુલભાઈ ઉપાધ્યાય, મેહુલભાઈ નથવાણી, શીતલબેન નથવાણી, હું પોતે મયુરભાઈ ઉપાધ્યાય, બિરાજબેન ઉપાધ્યાય, અલ્પેશભાઈ ઉપાધ્યાય અને અર્પિતાબેન છીએ। 2 વર્ષથી સખત મહેનત કરી અને આ ગરબી ચલાવવામાં આવે છે, જેમાં બાળાઓ પાસેથી અમે કોઈપણ પ્રકારની ફી નથી લેતા, છતાં અમને દાતાઓ તરફથી એટલો બધો સહકાર મળે છે કે જેની કોઈ સીમા નહીં। રોજે રોજ નાસ્તો 9 દિવસ જમણવાર પણ બાળાઓને મળે છે અને આજના છેલ્લા દિવસે દાતાઓ તરફથી કુલ 21 લાણી બાળાઓને મળે છે અને આગલા 8 દિવસ દરમિયાન લાણી પુષ્કળ પ્રમાણમાં અમારા બાળાઓને મળે છે અને ખૂબ લોકોનો સાથ સહકાર મળે છે।
માના ગરબે ઘૂમવા બાળાઓ છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહી હતી અને નોરતા આવતા જ શહેરની ગરબીઓમાં દિવ્ય વાતાવરણ નિર્માણ પામ્યું હતું. ત્યારે સોની બજારમાં દરબારગઢ ચોક ખાતે છેલ્લા 102 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં બાળાઓ અવનવા પરંપરાગત પ્રાચીન રાસ રજૂ કરે છે, જેમાં ભુવા રાસ, તરણેતરના મેળાનો રાસ, દીવડા રાસ, ટિપ્પણી રાસ વગેરે જેવા અનેક રાસો રજૂ કરી ઉપસ્થિત દર્શકોનું મન મોહી લે છે. ત્યારે 9મા નોરતે પણ બાળાઓએ સુંદર રાસ રજૂ કર્યા હતા. નવરાત્રિના ઉત્સવને સમગ્ર શહેરમાં પૂરા હોશે કોશીથી માતાના ગરબે ઘૂમીને મનાવવામાં આવ્યો અને પ્રાચીન ગરબીઓમાં બાળાઓ છેલ્લા નોરતે ગરબે ઘૂમી અને દશેરાની સાથે જ નવરાત્રિ ઉત્સવની પૂર્ણાહુતિ કરાઈ. ત્યારે આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક પાસે છેલ્લા 7 વર્ષથી પ્રાચીન ગરબી એટલે કે નવદુર્ગા ગરબી મંડળનું આયોજન થાય છે, જેમાં નવરાત્રિના 9 નોરતે બાળાઓ પ્રાચીન રાસ રજૂ કરી માતાની સ્તુતિ કરે છે અને નવરાત્રિના સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજકો પ્રમુખ છગનભાઈ મુંધવા, ઉપપ્રમુખ વજુભાઈ સોતારા, મંત્રી નરોત્તમભાઈ ગણાત્રા, સભ્ય જગદીશભાઈ ભટ્ટ તેમજ અશોકભાઈ ચાવડા, અનિલભાઈ રાઠોડ સહિતના સભ્યો અને આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ સેતુ હોબી સેન્ટર એન્ડ વર્કશોપ દ્વારા દેવદૂતો એટલે કે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે નવરાત્રી દરમિયાન એક દિવસીય રાસ ગરબાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોએ પણ ગરબાના તાલે મન ભરીને ઝૂમ્યા હતા. આ રીતે નવરાત્રી દરમિયાન નવરંગ કિડ્સના સહયોગથી સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર દ્વારા નવરાત્રીને દરમિયાન માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે એક દિવસીય રાસ ગરબાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગાડીમાં બેસી જાઓ બધા. માને ભજવાના નવલા નોરતાની ગઈકાલે હોશભેર સમગ્ર શહેરમાં પૂર્ણાહુતિ કરાઈ. ત્યારે રાજકોટના ભુવનેશ્વર રોડ પર સાધના એપાર્ટમેન્ટ ખાતે ગરબીનું આયોજન કરાયું હતું, જેમાં છેલ્લા નોરતે બાળાઓએ વિવિધ રાસો રમી અને દશેરાનું છેલ્લું નોરતું હોવાથી બાળાઓને મોટી લાણીનું પણ ભાવભેર વિતરણ કરાયું હતું. અને બાળાઓ સહિત સૌ આયોજકો અને દર્શકોએ માતાની ભાવભેર સ્તુતિ કરી પૂજન અર્ચન કર્યું હતું. અને બાળાઓએ પ્રાચીન પરંપરાગત રાસ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. નામ સકીનાબેન મોહમ્મદભાઈ, રેલવે પોલીસ રાજકોટ. આજ રોજ 3 વર્ષથી નાની બાળાઓને ગરબી કરાવું છું, પ્લસ ડ્યુટી બી કરું છું, ઘરનો સંસાર બી નિભાવું છું. આવી 22 વર્ષથી નોકરી ઉપર છું રેલવે પોલીસમાં. ને આવી રીતે હું સપોર્ટ બધા નાના બાળકોથી લઈને કે હોસ્પિટલ કે ગમે એ અંધ વિસ્તારને તમામને હું સેવક ભાવિક છું.